એક દી કીધું, બે દી કીધું, ત્રણ દી કીધું, પછી રોજ વાહે પડી ગયો ને હંસ ને એવું થયું કે આ મારો બેટો મને રોજ હેરાન કરે છે કે આજ આને હાલ જોવા જાવી પડશે કે આને ચમત્કાર સિવાય નમસ્કાર નહીં કરે કે આને કાંઈક ચમત્કાર તો બતાવવો પડશે કે હાલ કે તને 52-53 હાલ આવડે છે ને હાલતા કે હા કે હાલ જાવું તારી હાલ જોવાય. પછી ઊભા દરિયામાં નાખ્યો. હા સવિતામાં ઊભો દરિયો હતો ને એમાં નાખ્યો. કાંઠો તો નો આવે. હા પછી 1 હાલ 2 હાલ 3 હાલ 5 25 50 52 53 જેટલી આવડતી હતી ને બધી ખેકરી નાખી. પણ ઓલા ઊભા દરિયાનો માપ આવે નહીં, કાંઠો હમો આવે નહીં. અને ઓલો હંસ હતો ને એક ને એક હાલે હાલ્યો આવ્યો, એક ની એક હાલ હતી ને હાલ્યો આવ્યો, હાલ બદલી નહીં. પછી કાગડો થાકી ગયો, અધવશ પગ્યો અને થાક્યો. પછી કગર વગર કરવા માંડ્યો કે મારા બાપ કે મને કાંઠે લઈ જા ને હવે મને બીજી હાલ નથી આવડતી. નાના હાલ કે હજી કાક આવડતી હશે કે ઘાટ કે દીદી હશે જવાબ આપ્યો કે હામો કાંઠો નથી આવતો કાલ મારી પીઠ ઉપર બેસી જતો ને હામે કાંઠે પોગાડી દઉં. એમ દેવી આગળ જાવું, ઓડવા આગળ જાવું, જ્યાં જાવું ને ત્યાં વાત એક કરવી, બે વાત ન કરવી, બે હાલ ન કરવી, વાત એક જ કરવી. તમારી હાલ ફેરવશો ને તો તમે ફગ્યા. હા દેવી આગળ બે હાલ કરાય નહીં, દેવી આગળ બે હાલ કરાય નહીં મારા જાવા. હા એને આગળ પગે લાગવા જાવ ને તો બીજું કઈ માંગવું નહીં. મારા બાપા કહે છે કે કાતું જીલણીયું કરો, રમવા જવાનું હો તમારે. હા તો તમારું મનપસંદ જીલણીયું કરું. હા હા 1-2 ભુવા જે કાંઈ મારા બાપા રે રમો, પછી આપણે પાછું કાંઈ ટૂંકો અધૂરો મીક્યો છે ને પૂરો કરીને પછી આપણે વાણીને વિરામ દઈશું.